જય જવાન જય કિસાન. તો ફાઇનલી આજે આપણે જવાનું ઘણા દાડે ઘેર. ત્યાં તમે તૈયાર થઈ જાવ મસ્ત. જો આજે ગાડીઓ તૈયાર કરી ચેણી લઈ જવાની. હા હે ને વરસાદના લીધે વધારે બગડે. એમાં જ પપ્પો ઘેર નહીં એટલે જવાનું થોડું પેલું લાગે છે બેચેની જેવું. આગળ મળજો સારું હે. બાકી નહીં ચાર્જર આવી ગયું, બૂટ આવી ગયો, ફોન આવી ગયો, પૈસા આવી ગયા. હજી બઈ નહીં આવી, બઈ આવે એટલે હેડો હો બઈ આવી જાય એટલે હેડો. તો બ્લોગ જોતા રહેજો. આજે આમાં હારે ઘણા બધા રાહ જોઈને જ બેઠા કે ચાર આવી નહીં. તો ફાઇનલી જો નેકા છે બઈ હેડાડવા આવીએ. બઈનો વિડીયો ના ઉતરે. કાસ ખોલો આવજો. આ તો ભાભી આવે ઘણા દાડી એટલે આપણે જા મળ્યું. હેડો જા દો આવજો. ફાઇનલી જો પપ્પો આપણે દુકાને હતા તો દુકાને મળી જાય. રુદ્ર તો કાયમ ઘેર આવશે, હું કાયમ ઘેર ના આવું ને. ફાઇનલી જો અડધામાં આવી ગયો પણ આ જગ્યાએ બધાની યાદ જ હશે કે આ જગ્યા કોઈ ના નડી હોય. શું કેવું? સાચી વાત ને? રેલગાડી જુનાડી છે. રેલગાડી બ્રિજ બનાવ્યા પણ 4 બની રહ્યા છે. જો બનાવવાની શરૂઆત તો થઈ જઈએ. પેલા ટ્રકવાળા ભાઈ વળે તેમાં ટ્રાફિક કરી હે. જુઓ એટલો મોટો કટ મારતા મારતા અડી રહ્યા એટલા માટે કે પાછા વળ્યા ભાઈ. ટ્રાફિક તેમાં થઈ એટલે ફાટક બંધ નહીં એટલે જો ફાટક ખુલ્લી જતી લાવડે નસીબ હારા કે ટ્રાફિકમાં જ નીકળી ગયો. જય જવાન જય કિસાન. આજ સાવેણા મુકામે આવેલો છે અને સાવેણા મુકામે જો મલ્ચિંગ વગર ભીંડાની ખેતી કરેલી છે. આ ભીંડા અમારા મમ્મીનું કેવું એવું છે કે 2 થી 3 મહિનાથી વેણવાનું ચાલુ છે. તો મને તો આવતા એવું લાગે કે ભીંડા આવવાની શરૂઆત પણ હવે થઈ છે. મમ્મી વેરાયટી કેવી લાગી? જો એને મસ્ત લાગે. તમારે પણ જો આવી હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. અને જો 3 મહિનાથી વેણાય છે તો પણ ભીંડા એવું લાગે છે કે હવે શરૂઆત જ થાય છે. તો તમારે પણ વાવવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. જય જવાન જય કિસાન. તો ફાઇનલી જો ઘર આવી ગયું હે. તમે કેટલા દાડા આવ્યા? હું તો ઘણા દાડા આવ્યા. હા કોણ આવશે પહેલા? તમે ઘણા દાડે આમ તો ડેલી આવો બદલા. કોણ આવશે પહેલું કહડો? મમ્મી બેઠા છે. હલ્લો કરી બેઠો. મારી કો તમારી જો મશકો બેઠા એટલે જોઈ તો મન ઉતારો. વાઘ ઉતર્યો. અમે તો આવી ગયા ચીમકાઈ ગયા ભાઈ. આ સીડી ઉતર્યો હતો. રોમદી લચ્છા છે કેમેરામેન. આવી ગયા.